શનિવારે રાત્રે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર રામદેવ હોટલ પાસે ચૌધરી સમાજના બે યુવકો પર ભયાનક હુમલો થાય છે। સમાજ રોષમાં છે, પોલીસ શોધમાં છે કે આ બધું જ થયું એની પાછળ કેટલા લોકો છે। 24 લોકો સામે ફરિયાદ તો નોંધાઈ છે, પણ હજુ પણ આ કેસ અને આ હુમલો કેમ થયો એ વિષય પર બધાને બહુ પ્રશ્ન છે। તો વિસ્તારથી આ ઘટના વિશે વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। શનિવારે ચૌધરી સમાજના બે યુવકો, એમનું નામ છે ભરતભાઈ ચૌધરી અને બીજા યુવકનું નામ છે નીતિન કુમાર ચૌધરી। બંને પાલનપુર અમદાવાદ હાઈવે નજીક હોય છે અને ત્યાં એક સાથે ટોળું આવે છે અને એમના ઉપર હુમલો કરે છે। આખી ઘટના સમજીએ તો એફઆઈઆર મુજબ 20 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે આશરે 8:15 એટલે 8:15ની આસપાસ બંને ભાઈઓ ગામના બસ સ્ટેશન પાસે હોય છે। એમની સાથે મયુર કુમાર નામના એક વ્યક્તિ પણ હોય છે। સફેદ કલરની બ્રેઝા કાર લઈ અને એ લોકો જતા હોય છે। ક્યાં જતા હોય છે તો નીતિનભાઈએ પાલનપુરના ભાર્ગવ મંડોરા ઉર્ફ લાલો નામના એક વ્યક્તિ પાસેથી પૈસાની લેવડ દેવડ બાબતે વાતચીત કરવાની હતી। લગભગ 8:45 પાલનપુર ગમાઠણ પાટિયા પાસે રામદેવ હોટલ આગળ એ લોકો મળે છે। સફેદ i10 સાથે મોટરસાઇકલો અને એક્ટિવા સાથે 20 થી 25 લોકો આવે છે અને બંને યુવકો પર હુમલો કરે છે। આરોપીઓએ બંનેને આડેધડ માર્યા છે અને જે એની પરિસ્થિતિ છે એ કહેવા લાયક પણ નથી। બ્રેઝા કારના કાચ તોડી નાખે છે, એને નુકસાન કરે છે અને પછી ત્યાંથી ફરાર થઈ જાય છે। યુવકોને દવાખાને લઈ જવામાં આવે છે અને જ્યારે દવાખાને લઈ જવામાં આવે છે, સારવાર કરાવે છે, ત્યારે ભરતભાઈ નામના યુવકનું ત્યાં મૃત્યુ થઈ જાય છે। નીતિનભાઈ જે છે એ ગંભીર હાલતમાં આઈસીયુમાં છે। પૈસાની અદાવતના કારણે ભાર્ગવ મંડોળા ઉર્ફ લાલો માળી એનું પૂરું નામ છે અને એ એના સાગરિકો સાથે આવી અને આ જીવલેણ હુમલો કરાવે છે એવી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। હાલ ચૌધરી સમાજના લોકો અને મૃતક પરિવારના લોકોએ કહ્યું છે કે જ્યાં સુધી આરોપીને પકડી લેવામાં નહીં આવે, એની સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં। પોલીસ પણ એવું કહી રહી છે કે 8 ટીમો બનાવી દેવામાં આવી છે અને સતત 24 કલાકથી ઝડપથી તપાસ થઈ રહી છે કે જેટલા પણ લોકો છે જેની સામે ફરિયાદ નોંધાઈ છે એ બધાને પકડી પાડવામાં આવે। હવે આરોપી પકડાય એના પછી આખા કેસનું કોકડું જે છે એ સોલ્વ થઈ શકે છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો। અહીંયા યુવાનોનું એક જ મત છે, એને અહીંયા હાજર કરો, ગમે તે થાય એને પોલીસ સ્ટેશનમાં પકડીને તમે હાજર કરો। એ હાજર થશે, સ્પેશિયલ સીટની રચના કરવામાં આવે અને ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવો તમે। આ એક 30-32 વર્ષનો યુવાન, એની ઘેર નાની 7 મહિનાની છોકરી છે। તમારે વિચારો ને તમારું કાળજું કંપી જાય। તો તમારા પેટનું પાણી હલવું, એને ખબર પડવી જોઈએ કે ગુનો કર્યો, એના લીધે બીજા 10 ગુનેગારોને ખબર પડવી જોઈએ। એવી કડકમાં કડક સજા કરો, દાખલારૂપ ન્યાય બેસાડો। કે દાદાની સરકાર કહે છે, દાદાની સરકાર, હું હર્ષભાઈ સંઘવી સાહેબને પણ કહેવા માંગુ છું કે તમે જે કરો છો કે કાયદાનું રાજ લાવો, તમે એને કડકમાં કડક સજા કરીને એક નિયમરૂપ બનાવો કે ભાઈ પાલનપુરમાં આ ઘટના બની હતી અને આ સજા મળી, એવું તમે ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવો, તાત્કાલિક એને ડિસિઝન કરો અને કાયદામાં થતી ભયંકરમાં ભયંકર સજા, છેલ્લી સજા એને આપો। એ જ મારું માનવું છે અને એને હાજર નહીં કરો ત્યાં સુધી એની લાશ તો નહીં જ જાય। કોઈ અસામાજિક તત્વો 3 થી 4 ગાડી ભરી અને ખુલ્લી તલવારો, પાઇપો અને લકડીઓ લઈ અને એમના ઉપર ઉચિંતો જ હુમલો કરી દીધો। એમાંથી એમને તાત્કાલિક પછી એ લોકો ત્યાંથી ભાગી નીકળ્યા અને બંને ભાઈઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। તે અમારા એક ભાઈ ભરતભાઈનું રાત્રે અવસાન થયું છે। આ એક ખૂબ ગંભીર બાબત છે અને સમગ્ર ચૌધરી સમાજ અને બધા જ સમાજના ભાઈઓ આના ઘટનાને એકદમ વખોડી કાઢે છે।